નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 20/8/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ અને શુભાશુભ અંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે શ્રાવણ માસનું ગુરુવાર અને સુદ આઠમનો આ દિવ્ય સંયોગ દેવગુરુ બૃહસ્પતિ, ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને ભગવતી આદ્યશક્તિ દુર્ગા માતાની અસીમ કૃપા મેળવવા માટે આજે સર્વોત્તમ માનવામાં છે. આજના દિવસે ધાર્મિક આરાધના કરવાથી જ્ઞાન, સંતાન સુખ, સુખ સમૃદ્ધિ અને આપણા મનોકામનાઓ જે કાંઈ છે મનોકામનાઓ આપણી પૂર્ણ થાય છે. તો પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને નસીબનો પૂરેપૂરો સાથ તમને મળી શકે છે. તેમજ લાંબા સમયથી તમારા અટકેલા સરકારી કે વહીવટી કાર્યો છે પણ સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. ખાસ કરીને નોકરીમાં પણ તમારી સ્થિતિ જે કાંઈ સારી હશે એ મજબૂત સ્થિતિ તમારી બની શકે છે અને વડીલોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ આજે મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જે કે વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક વ્યવહારો અને રોકાણમાં તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને આજે પ્રભુનું સ્મરણ કરવાથી તમને સારી એવી રીતે માનસિક શાંતિ આજે મળી શકે છે તથા તમારા જે કાંઈ અટકેલા નાણાં છે એ અટકેલા નાણાં પણ તમને પરત મેળવવાનો માર્ગ ખુલી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6, તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ, તેમનો અશુભ રંગ છે ગ્રે. મિથુન રાશિ જે મિથુન રાશિમાં કચ્છ ગક મિથુન રાશિવાળા માટે કે આજે તમારા દાંપત્ય જીવન અને પારિવારિક સુખ તમારું ઉત્તમ રહી શકે છે. તેમજ વ્યાપારિક ભાગીદારીના નવા પ્રસ્તાવો તમારા ભવિષ્ય માટે તમને સારો એવો લાભદાયી સાબિત થઈ શકે છે. ખાસ કરીને સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો માન સન્માનને વધારો સારો થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5, તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને શારીરિક કે માનસિક તણાવમાંથી તમને મુક્તિ મળી શકે છે. તેમજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો તમારા માટે ખૂબ જ હિતાવહ છે. ખાસ કરીને બિનજરૂરી ખર્ચા છે એ બિનજરૂરી ખર્ચ પર તમારે આજે થોડો કાબુ રાખવો તમારા માટે સાનુકૂળ આજે રહી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2, તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. સિંહ રાશિ જે કે સિંહ રાશિમાં માટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી જે કઈ ચિંતાઓ છે એ ચિંતાઓ તમારે આજે દૂર થશે અને સુખદ સમાચાર તમને મળી શકે છે. ખાસ કરીને બૌદ્ધિક ક્ષમતા તમારી છે એ બૌદ્ધિક ક્ષમતા આજે ખીલી ઉઠશે. આજે તમને આકસ્મિક રીતે ધન લાભ અને વ્યવસાયિક પ્રગતિના પણ સારા એવા મજબૂત આજે યોગો છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કે કન્યા રાશિવાળા માટે કે આજે તમને જમીન, મકાન કે વાહન ખરીદના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો આજે સરળતાથી તમારા દૂર થશે. આજે તમારા ઘરમાં સુખદ અને સારું સુખી માહોલ રહી શકે છે. આજે તમારા માતાના આશીર્વાદ અને સ્નેહથી તમને મોટો આર્થિક લાભ અને ફાયદો તમને સારો એવો આજે થઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 4, તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જો કે તુલા રાશિમાં રત કે તુલા રાશિવાળા માંથી કે આજે તમારા સાહસિક નિર્ણયોની તમારા કાર્યસ્થળે પ્રશંસા કે વખાણ થશે. તેમજ ભાઈ બહેન સાથેના સંબંધો પણ આજે વધુ મધુર બની શકે છે. શિવ આરાધના તમે શિવ આરાધના કરશો તો શિવ આરાધનાથી તમને ટૂંકો ધાર્મિક પ્રવાસ જે કાંઈ કરશો એ ટૂંકો પ્રવાસ પણ સારો સફળ નીવડી શકશે. તેમાં તમને સારો ફાયદો અને લાભ પણ તેમાં થઈ શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની
અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિમાં નય તો વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારે આર્થિક સ્થિતિમાં થોડો સુધારો જોવા મળી શકે છે. તેમજ કુશળ વાણીના પ્રભાવથી તમારા અટકેલા કાર્યો તમે સારી રીતે પૂરા કરી શકશો. તમારા પરિવારમાં પણ આજે પ્રસન્નતા સારી એવી ખુશીનો માહોલ આજે જળવાઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ભધ ફઢ કે ધન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ વધુ બની શકે છે. તેમજ આયોજન શરૂ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિ અને વિષ્ણુ ભગવાનની કૃપાથી તમારા જે કાંઈ અટકેલા કાર્યો છે એ અટકેલા કાર્યો આજે સારી રીતે પૂર્ણ થશે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ખજ મકર રાશિવાળા માટે કે આજે તમને બિનજરૂરી આર્થિક ખર્ચથી થોડું બચવું કે એનાથી તમારે દૂર રહેવું કે દૂરના સ્થળો કે વિદેશથી જોડાયેલા જે કઈ લોકો છે તે કાર્યમાં તમને સારી એવી પ્રાપ્તિ તમારી થઈ શકે છે. ખાસ કરીને આધ્યાત્મિક વાંચન કરો કે આધ્યાત્મિક વાંચનમાં તમારી રુચિ વધી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોત ખુલી શકશે. તેમાં જૂના રોકાણોથી તમને મોટો ફાયદો અને આર્થિક લાભ પણ થઈ શકે છે. ખાસ કરીને મિત્રોનો સાથ સહકાર તમને નવો ઉત્સાહ જગાડી શકે છે અને તમારા ઈચ્છિત કામો પણ સારી રીતે પૂર્ણ થશે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક મીન રાશિવાળા માટે કે આજે તમારા કાર્ય ક્ષેત્રે તમારી સત્તા પ્રભાવ અને તમારા માન સન્માન સારું એવું વધી શકે છે. આજે તમારા પિતા કે વડીલો તરફથી પણ તમને સારો એવો મોટો વ્યાપારિક અને આર્થિક લાભ પણ સારો એવો થઈ શકે છે. તેવા પણ સારા એવા સંકેતો છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે ગુરુવાર હોવાથી ભગવાન ગણપતિ અને વિષ્ણુનારાયણ અને શિવજીને કેસર અથવા હળદરનું તિલક કરી પીળા પુષ્પો અર્પણ કરવા જે પણ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની 1 માળા કરવી અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરવો કે શ્રવણ કરવું તે પણ સારું માનવામાં આવે છે. ખાસ મંદિરમાં જઈ આજે ચણાની દાળ, હળદર અથવા કેળાનું દાન કરવું તે પણ સારું એવું શુભ માનવામાં આવે છે. ખાસ ચોમાસાની મિશ્ર ઋતુ ધ્યાનમાં રાખી અગાસી ઉપર પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડા ભરવા તથા ગાય માતાને રોટલી કે લીલો ઘાસચારો આપવો તે પણ સારું એવું અક્ષય પુણ્યની આપણને પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી ગ્રહો આ ફળમાં ફેરફાર કરી શકે છે. જે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 20/8/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 20/8/2026 ગુરુવારનું પંચાંગમાં વિક્રમ સંવત 2082 શ્રાવણ સુધી 8મ તિથિ. સૂર્યોદય હોય તો આજનો સૂર્યોદય છે 6:26. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:17. તિથિ જોઈએ તો તિથિ છે 8મ તિથિ 21:18 સુધી. ત્યારબાદ નોમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે વિશાખા નક્ષત્ર 9:08 સુધી. ત્યારબાદ અનુરાધા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે ઇન્દ્ર યોગ 28:25 સુધી. ત્યારબાદ વૈધૃતિ યોગ. કરણ જોઈએ તો કરણ છે વિષ્ટિભદ્રા કરણ 8:15 સુધી. ત્યારબાદ ભવ કરણ 21:18 સુધી. ત્યારબાદ બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો,
શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.